આપણે જોયું કે પશ્ચિમી આફ્રિકાના દેશોમાં ઘણું બધું રૂનું ઉત્પાદન છે તે ઘટ્યું છે, ત્યારે તુર્કીમાં પણ એવું જાણવા મળી રહ્યું છે કે 23% જેટલો ક્રોપ છે તે ઘટીને આવશે। ઘણા બધા દેશોમાં રૂનું ઉત્પાદન ઘટ્યું છે, તો આપણા ભારત દેશમાં પણ ખેડૂત મિત્રો આપણને ખ્યાલ જ છે કે કપાસના વાવેતર વિસ્તારમાં મોટો ફટકો છે, મોટું ગાબડું છે, એટલે આપણે ત્યાં પણ રૂનું ઉત્પાદન છે તે ઘટશે, કારણ કે વાવેતરમાં કાપ છે અને સામે બગાડ વધારે છે। પંજાબમાં અતિભારે વરસાદ પડ્યો, તેનાથી ઘણું બધું નુકસાન ઘણા બધા ખેતી પાકોમાં ત્યાં જોવા મળેલું, અને ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો, તેને લીધે કપાસની ગુણવત્તા અને ઘણા બધા ખેતરોમાંથી કપાસ નીકળીને શિયાળુ પાકોના વાવેતર થઈ ચૂક્યા છે, એટલે વાવેતરમાં કાપ હોવાથી ઉત્પાદનમાં પણ કાપ આવશે જ। અને અત્યારે આપણે વૈશ્વિક પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે ડોલર છે તે મજબૂત બની રહ્યો છે। ડોલર મજબૂત બને એટલે આપણે જે વસ્તુઓની આયાત કરીએ, ખાસ કરીને રૂની આયાત વિદેશથી કરીએ તો ઘણો બધો ખર્ચ છે તે વધી જાય। ટૂંકમાં આપણે ત્યાં પણ ઘણું બધું ઉત્પાદનમાં ગાબડું પડશે તેવું જાણકારો છે તે જણાવી રહ્યા છે। તુર્કીમાં અંદાજે 23% જેટલો ક્રોપ છે, ઉત્પાદન છે તે ઘટશે તેવી શક્યતાઓ છે તે અત્યારે આપણને સાંભળવા અને જાણવા મળી રહી છે। ખાસ કરીને ખેડૂત મિત્રો, તુર્કીમાં જે વાવેતર કપાસનું થાય છે તે માર્ચ મહિનાના અંતથી મે મહિનાની શરૂઆત સુધીમાં થઈ જાય છે, એટલે ત્યાંનો પાક છે તે મોટાભાગનો બજારમાં આવી ગયો હોય। તેમાં બે વિસ્તાર છે, એક દક્ષિણ અને દક્ષિણ પૂર્વ જે તુર્કી છે, જેમાં કુકુરોવા અને ગેપ વિસ્તાર કે જ્યાં મુખ્ય કપાસનો વાવેતર વિસ્તાર છે તે ગણવામાં આવે છે। હવે ગેપ વિસ્તાર છે તે મુખ્ય છે અને ત્યાં પાણીની અછત, વરસાદ ઓછો, વાવેતર ક્ષેત્ર ઘટ્યું, આવા બધા કારણોને લીધે ગેપ વિસ્તારમાં ઘણો બધો ઘટાડો છે તે રૂના ઉત્પાદનમાં આવશે તેવી જાણકારી અત્યારે આપણને જાણવા મળી રહી છે। અને પશ્ચિમ તુર્કીનું જે એજિયન વિસ્તાર છે, જમીર આસપાસનો જે વિસ્તાર છે, ત્યાં ખેડૂત મિત્રો ઉત્પાદન છે તે સ્થિર છે, ત્યાં લાંબી સ્ટેપલવાળો સારી ગુણવત્તાવાળો કપાસ થાય છે, ત્યાં ખાસ ઘટાડો નથી, પરંતુ જે ગેપ વિસ્તાર છે ત્યાં મોટો ઘટાડો છે તે રૂના ઉત્પાદનમાં જોવા મળશે તેવી શક્યતાઓ છે તે અત્યારે જાણવા મળી રહી છે। આપણે ત્યાં પણ કપાસિયા ખોળ અને કપાસિયા ખોળની હાજર બજારમાં મોટો સુધારો છે, એટલે અત્યારે એક પ્રકારની કપાસની તેજીમાં રિકવરી પ્રાપ્ત કરે તેવો સંજોગ કપાસિયા અને કપાસિયા ખોળના લીધે કપાસના ભાવમાં રિકવરી તરફી તેજી પ્રાપ્ત કરી નવો વળાંક આવે તેવી શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે સારી ગુણવત્તાવાળા કપાસિયા છે તે અત્યારે નથી મળતા, અને તેની શોર્ટેજ કદાચ આવનારા સમયમાં વધારે દેખાય તો કપાસના ભાવ ઉપર તેનું એક પ્રકારનું પ્રેશર રિકવરી તરફી તેજી આગળ ધકેલે તેવું દેખાઈ રહ્યું છે। ગામડે બેઠા ખેડૂત મિત્રો કોમેન્ટ નથી કરતા, પરંતુ અમારી પાસે માહિતી છે ત્યાં સુધી 1350થી કરીને 1500ની આસપાસ અમુક વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાતા હશે, કારણ કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 1550ની ઉપરની સપાટીએ સારો કપાસ છે તે વેચાઈ રહ્યો છે, એટલે ગામડે પણ સારો કપાસ હોય તો કદાચ 1500ની આસપાસ તમારે ત્યાં ભાવ બોલાતા હોય કે તેનાથી વધારે બોલાતા હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો। ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ અને જેટલી માહિતી હતી તેટલી માહિતી પહોંચાડીને મેં તમારા સુધી પહોંચાડેલી છે। અમે ક્યારેય કોઈ પણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા। તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો।